તો જય દ્વારકાધીશ બધાને, હર હર મહાદેવ। તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં। તો ફાઇનલી આપણે પહેલી વાર જીવનમાં બલુસમાં બેસ્યું, એટલે કે ફ્લાઇટમાં। કોઈ દી વિચાર્યું નહોતું આપણે બેસ્યું, પણ તો સમય કેવો આવે, મહાદેવની કૃપા હોય બધું થાય। અઠ્ઠે બેહવાનો સમય આવી ગયો। દેહરાદૂનથી 25 કિલોમીટર દૂર એરપોર્ટ છે અને મેન રોડ છે ત્યાંથી 2 કિલોમીટર। ખરો તડકો છે, 12:25 મિનિટ થઈ છે। 2 કિલોમીટર રિક્ષાવાળાને પૈસા ન દીધા, આવા આપણે અમીર માણસો। 7,000ની ટિકિટ મોંઘી ન પડી, પણ 2 કિલોમીટર આટલો સામાન લઈને હાલ્યું છો। એક હાલો જાય આમ इसे बोलते हैं गुजराती। 2 કિલોમીટરના પૈસા નથી દેવાના, 7,000ની ટિકિટ ના દેવાના, એ હાલ છે। જો એરપોર્ટ જવાનો રસ્તો છે આ, અહીંથી વાહન હાલે, પણ અત્યારે છે નહીં કંઈ। ફાઇનલી આપણે હાલીને પગી ગયા હવે ઉત્તરાખંડના એરપોર્ટ ઉપર, દેહરાદૂનના। જો પેન્ટિંગ જો ઉત્તરાખંડની સ્ટાઇલ છે બધી, ઉત્તરાખંડી કલ્ચર અહીં તમને પેન્ટિંગમાં બતાવવામાં આવે। સામે છે બધી ગાડીઓ। તો ભાઈ પૈસાનું કોઈ ટેન્શન નહોતું એટલું બધું, પણ છે ને 12 વાગે ઉતરી જ જતા ને 4:45 વાગે પ્લેનની ટિકિટ છે, ત્યાં સુધી શું કરવું? તો 2 કિલોમીટર હાલી નાખ્યા, પૈસા થોડાક બચી જાય ને। આમ અહીંયા છે ને આમ બધા કરતાં વધારે 3-4 ઘણું ભાડું હોય, કારણ કે બધાને એવું લાગે વીઆઈપી માણસો હોય એ જ બેસે, પણ એમને ન ખબર હોય અમારે જેવા લુખાય કોઈક ક્યારેક બેસી જાય। જો આ ફરતું એરપોર્ટ છે। ફાઇનલી આપણે હાલીને પગી ગયા। હવે 5 વાગ્યા સુધી અહીંયા આટા મારીશું, જોઈશું બધું, વિડીયો બનાવીશું ને જલસા કરીશું। જો સામે લખ્યું દેહરાદૂન હવાઈ અડ્ડા, આખું સ્ટેશન। હે ભગવાન પ્રભુ, એની મને રખડતા થાકી જવાય। જોવો એરપોર્ટ દેહરાદૂન। હવે ક્યાં લાઇટોમાં લઈને આવ્યા દેશી માણસોને, એટલું ચેકિંગ કર્યું જાણે મેં આતંકવાદી હોય। એટલું ચેકિંગ કર્યું જાણે આતંકવાદી હોય। જાણ ત્યાં પટ્ટો કઢવે ને, ચશ્મા કઢવે ને, પાકીટ કઢવે ને, ઘડિયાળ ને, મોબાઈલ ને, એરફોન ને બધું કઢવી નાખ્યું। અમીરોવાળી ફિલિંગ એમ લેવી છે। જુઓ કંઈ ખાતા નથી ને, પણ આ બધું ખાવું છે। સુરતમાં 15નું સમોસું ખાવાનું બળ પડે, આ બધું ખાવું। 400નું મળે ને તોય ખાવું। અમીર જ થવું પછી ક્યાં વાત છે? એક દી જો આમ છે દેશી એકલો જ વ્લોગ ઉતારવા। આગળ નીચે મસ્તનું હતું બધું, 4 ધામના દ્રશ્યો દિવાલ ચિતરેલા હતા, પણ ન ઉતાર્યા। થોડીક મને શરમ લાગવા માંડી। માહોલ એકદમ શાંત છે, મારી સિવાય કોઈ અવાજ નથી કરતું। KFC બધું છે ખાવાનું, આપણે નહીં બધી શોપમાં જ કંઈક ખાવી। તમે વ્લોગમાં બના રહેજો ઠેઠ સુધી। હજી અહીંથી આપણે દિલ્હી જવાનું છે, પછી દિલ્હીથી પાછી બીજી લઈશું। અમારા ઠેલા મૂકી દીધા, એ કે હવે તમને સુરત જઈને મળશે, કાંઈ વાંધો નહીં। ભાઈનું મોઢું જો કેટલું ખુશ છે પ્લેનમાં બેસવાનું, એટલે પૈસા જ્યાં તેલ લેવા और कमा लेंगे और क्या, प्लेन में तो बैठना चाहिए भाई। એની માને પહોંચી જાય અમે 2 વાગ્યાના અહીંયા છીએ, અને ટિકિટ છે 4:45ની। તા 2.5 કલાક સુધી જાણ ત્યાં આટા મારા કર્યું। જો એ મોજ આવે, વચૂલ કર્યું પૈસાને। ભારત પદોળાને કીધું તું અહીંયા જઈશું ને તો બેસું રહેવું પડશે સાનું માનું, તો કે હાલે જતા રહે, જલ્દી મજા આવશે। એટલે પૈસા આપ્યા એટલે આ બધું જોવાનું હોય, આ બધું આમાં ઠંડુ આપણે દેશી માણસોને આવું જોવે કેવી મજા। જો હું એકલો જ વ્લોગ ઉતારું, સળિયો હું ને, એટલે તમારે બધા હાટું થઈને શરમ બરમ કાઢી નાખું, મજા આવે। અને જોવે તો મારા બાપનું શું જાય। એરપોર્ટમાં એવી મજા આવે છે ને, આ બધા ભૂરિયાન, કાળિયાન, કરકાબરાન, વેસ્ટ ઇન્ડિયન બધા માણસ જોવા મળે। હું તો ગાયનું જ દઈ દઉં, વિચારોને ક્યાં ખબર પડે। એ આમ જો શાંત ને ઠંડી હવા, મોંઘું ખાધું ને, આજ તો વીઆઈપી જિંદગી જીવવાની છે એક દિવસ, પછી આપણે ગણવાના જ છે ને હીરા। આમ ભૂરિયા બેઠા હે, થોડાક આ બાજુ બેઠા હે। હું શરમાયા વગર વ્લોગ ઉતાર્યા કરું છું। હજી તમને બલુસ બતાવવાનું છે, પછી અંદર બેસી સંડાસ બાથરૂમ અહીંયા કેવો મસ્ત ના હે। હું તો અડધી કલાક એમાં જ રહ્યો।
ખાવાનું એવું ને મોજ આવી જાય હું એટલે એકવાર તો બલુસમાં બેસવું જ પડે. 8,000 વસૂલ થયા. 7,000ની ટિકિટ છે ભાઈ, મારે 15 દિનનું કામ જતું રહેશે. પણ હું હવે આમ જો છોડ્યું એવી ઉપાડીને વાત જજો દુકાનવાળી એવી રૂપાળી ગયા. હા, થોડી છોડ્યું હોય ને એને જ આમાં રાખે એ વાત ફાઇનલ. દુકાનમાં એવી છે કે આ બધું મળે, લેડીઝનું, જેન્ટ્સનું, ને અહીંયા સાદરું જો બધું મળે. belongings. Do remain seated until Finally, the મિત્રો, so aircraft comes to Delhi a પહોંચી complete ગયા. stop and the seatbelt sign is switched off. Please open the overhead bin. ફાઇનલી હવે મિત્રો દિલ્હીથી પાછું સુરત, નવું પ્લાન. હવે આમાં બેસવાના. આ તો પાછળનો ભાગ, આગળનો ભાગ. 7 વાગ્યાથી ચાલુ થઈ ગયું હે, ચાલુ ફૂલ અવાજ આવે. ચાલુ કઈ ખુશી જોઈએ મોડું થયું એટલે